અદા છે બ્રાહ્મણ, બરોબર? હા હા, ઉભા 90 વર્ષની ઉંમર છે. એને જ્યોતિષમાં દેવી પૂજકે 10,000 રૂપિયો એના ખોટો કર્યો છે. કોને? જેતપુરના દેવી પૂજકે. મેં ઈ અમારા હનુમાન ખીજડીયાના અદા છે બ્રાહ્મણ. હા, શ્રવણ જ્ઞાતિના, અને 90 વર્ષ દાદાની ઉંમર છે. અને વાત કરી શકે છે ફોનમાં, અને બેઠા છે. મેં ફોટો એ પાડી લીધો, બરોબર? એની યાર મેં બધી વાત કરી અત્યારે. પછી મેં કીધું જો વિડીયો વાયરલ થાય, ફોટા થાય, ઓલું પેલું દેવી પૂજકનું નામ નંબર બધું દેવું હોય તો એ કે વાંધો નહીં. પછી બધું કન્ફર્મ કર્યું, અને પછી મેં વિડીયો ડિલીટ નહીં થાય તો જ વાત કરાવું. એની આગળ બેઠો છું. અને એક બીજા ભાઈ હોતે છે જે મને લઈ આવનાર છે વાણંદ. અમે બે બેઠા છીએ. તો તમને મેં પછી દાદા આગળ છું, એના ફોનમાંથી રિંગ કરાવવું કે આમાંથી દઈ દઉં? આમાંથી ભલે વાત કરી લઈએ, કઈ વાંધો. પણ હું એમ કઉ છું કે ઈ આ શેના માટે દીધા તેને? જ્યોતિષ માટે છે, દાણા જોવરાવામાં. પણ દેવી પૂજક બ્રાહ્મણ જ્યોતિષ જોર, આ તો તમને કહું, આ તો આગમવાણી જેવું થયું. હા, પણ અન પાછા ઓલા હો દા, આપણી સમાજના નહીં, સોવર્ણ જ્ઞાતિના પંડ્યા. વાત સાચી છે, પણ ઈ જેને બ્રાહ્મણ ઉઠી અને દેવી પૂજક પાસે જોશ જોડે ને એની પાસે જ્યોતિષ જોડાયું તો એ કેવડી ઊંધો ગેર કેવડો પડ્યો. હા, પણ એટલે ભાઈ એને અધોગતિ એને જગતના જોશ બ્રાહ્મણ જોઈ છે, એના જોશ દેવી પૂજક જ જોયા. હવે આ કેના ઘરની વાત? એવું છે. એટલે અદા અત્યારે બધે કોરથી હેરાન થઈ ગયા છે. એટલે મને કે ભાઈ આ ભાઈ વાણંદ થી મને ઘરે બરકવા આવ્યા. મને કે દાણા જોવડાવવા ગયા છે. હા, દાણા જોવડાવવા આપો દીને હાલ્યો. જો વાત કરો, આ પંખો બંધ કરો. ખોટો રેકોર્ડિંગ ચાલુ છે ભાઈ, આ રેકોર્ડિંગ ચાલુ છે. એ હા. સીતારામ બાપા. સીતારામ. એ હનુમાન ખીજડીયા હું રહું છું. તમારું નામ બોલો આખું. હે? તમારું નામ? મારું નામ નાનું દાદા જે પંડ્યા. નાનું દાદા જે પંડ્યા. નાનું દાદા જે પંડ્યા. જે હા હા. અને ઉંમર વર્ષ 90. દાદા તમે વરી હું જોવડાવવા ગયા તા? એ અહીંયા હું એકલો છું, 3 છોકરા બહાર વૈયા ગયા છે. હા. એટલે હું જેતપુર ગયો, અને ત્યાં મને આપણે દૂધીવદર પાસે ઈશ્વરિયા ગામ છે. હા. ત્યાં આપણે તમારી જ્ઞાતિના હરિજનભાઈ મળ્યા. એની ઉપર લખ્યું હતું, ઉપર નામ લખ્યું હતું રાજ મેલડી. એટલે મેં કીધું હું જોવરાવા જાઉં છું કે 3 દીકરા છે, કોઈ મને હાસવતું નથી. આ તો કે હાલો બેસી જાઓ રિક્ષામાં. બેસીને અમે ગયા. એટલે નવાગઢના 2 પુલ આવે, એક રેલવે પુલ આવે અને એક ઓલો પુલ. તે જૂના રેલવે પુલની ઉપર હાલી ગયા, અને પછી રસ્તામાં રસ્તો હેઠો ઉતરીને પછી ગયા તો ત્યાં એક એની ઘરે ગયા કે કિશોરભાઈ આ ગરીબ માણસ છે, 90 વર્ષની ઉંમર છે, 3 છોકરા કોઈ હાંસવતા નથી, તો આ માટે આવ્યા. એટલે એ કે ભાઈ એ વાત તો બધું થઈ જાય, પણ અત્યારે તમારા ઘરની પસવાડે 2 કોથળા પૈસા રાણી સિક્કાના છે. ઓકે. હે? મેં કીધું 2 પૈસા 2 કોથળા હોય મારે ગામ જમાડી દેવું છે, અને મારે જીવતા જગત્યો કરવું. અરે મને કે બહુ અડા, હવે એની બધી વિધિ કરવી પડે. હા, મેં કીધું શું વિધિ કરવી પડે? એ કે બોકડો ચડાવવો પડે, અને આવી મેં અમે બ્રાહ્મણના દીકરા આવું અમે કાંઈ કરી ન હોગી. એટલે જે ઓલા ભેરા હતા ભોજાભાઈ એમ કીધું કે એ એવું ન કરી કે બ્રાહ્મણના દીકરા. આ તો કે હાલો ને બીજી કાંઈક આપણે વિધિ કહીશું, અને એના 90,000 રૂપિયા તમારે દેવા પડશે. મારે સાંભળો, 2 મિનિટમાં તમને ફોન કરવા ઘડીએ. નિકોન, નિકોન, હા, 2 મિનિટમાં તને રિંગ કરું. મારા ઘરેથી જરીક ફોન આવે છે ને, વાત કરી લો જરીક. હું હમણાં 2 મિનિટમાં તને ફોન કરું. હા, હું અહીંયા જ બેઠો. ચાલો, અહીંયા જ બેઠો. ભોજાભાઈ છે. હાલો. હાલો. હા બોલો. હાલો. પછી ઓલા ભોજાભાઈ એમ કીધું એ કે આ બ્રાહ્મણના દીકરા છે, 90 વર્ષના છોકરા હાંસે એવું કઈક આપણે કરતી. એ કે છોકરા નો હાંસે કાંઈ નહીં, 1 કોથળો પૈસા રાણી સિક્કાના મળે ને. પછી મને એના ફોનમાંથી સિક્કા બતાવ્યા. એટલે મેં કીધું આ સિક્કા આવી હોત ગયા. એ કે આ જો આ કોથળામાં તમારા પૈસા છે ને, આ રાણી સિક્કા તમારા. અને ભોજાભાઈ કે 1 કોથળો એક નીકળે
એટલે અદાને જીવતા જગત્યું કરવું હોય તો કરે ને છોકરાને આવવું હોય તો આવે. એટલે મેં તો કાંઈ વાંધો નહીં. એટલે 3-4 ધક્કા ખવડાવ્યા ને પાછા મને કે હવે તમારે તો પેલા તો ઓલું કાઢવું પડશે, કે કારણ કાઢવું પડશે, જોડ કાઢવું પડશે. મેં તો શું થાય એ કે હું આવું છું. એટલે એ ભોજાભાઈ આવ્યા, 4-5 લીંબુ લઈ આવ્યા, એમાં ટાસણીઓ ભરાવી, મારી માથે 7 વાગે ઉધારી અને આ નેવાને કોરે મૂકીને વહી ગયા. પાછા ગયા. હા બોલો 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 બોલો. પછી પાછા ગયા એટલે મને કે દિલ્હીના મોકલ છે ને એ મોકલ કામ કરવા આવે, એ મોકલને માટે હજી કઈ ખાવા પીવાનું આપણે ગોઠવવું પડે. મેં મોકલ એટલે કોણ? એ કે બાદશાહ વખતના. એટલે એ મેં એ શું કરે એ કે તમારી ઘરે ખોદાણ કામ કરીને એ એકદમ ખોદી નાખે ને ગામને ખબર ન પડે કે પોલીસ વાળા આવીને 2 કોથળ તમારા પૈસા ઉપાડી જાય ને તમને મારે ને અમને મારે. એટલે મોકલને માટે હું મહેનત કરી રહ્યો છું, આવતા નથી. કેમ કરતા કરતા અમે 6 મહિના સુધી ભોજાભાઈને 100 રૂપિયા રિક્ષાને દઉં અને 6 મહિના ધક્કા ખવડાવ્યો. અને છેલ્લે ભોજાભાઈએ કીધું કે ભાઈ કિશોરભાઈ હવે બહુ થાય છે, આ ગરીબ માણસ આવે જાય હાલી ચાલી હકતા નથી, મને 100 રૂપિયા રિક્ષાના દે છે, હવે સમજી જાવ તો સારું. એ કે ના થઈ જાય થઈ જાય. પછી છેલ્લે મને કે હવે તમે એક હારી શ્રીકમ લઈ લેજો અને એક પાવડો લઈ લેજો. એટલે હું વળીએ જઈને 900 રૂપિયાનો ત્રિકમ ને પાવડો લઈ આવ્યો. મને કે ત્રિકમ ને પાવડો ત્યાં રાખજો, આ રવિવારે અમે આવશું અને તમારા પૈસા કાઢી દેવું, અમને દેવું હોય તો દેજો ન દે. એટલે એ ત્રિકમ ને પાવડો લઈને પાછો હું ગયો. બસ ભાઈ ત્રિકમ ને પાવડો હું લઈ આવ્યો છું. એટલે કે આ રવિવારે આવજો, આ રવિવારે આવજો. એમ 6 મહિના 8 મહિના ત્યાં કર્યું. પછી ભોજાભાઈને મેં કીધું કે હું બ્રાહ્મણનો દીકરો છું, એકલો માણસ છું, હાલી શકતો નથી, પૈસા મારી પાસે ન હોય, ઉછીને લઈને આવું છું. અને છેલ્લે પછી ભોજાભાઈએ મને કીધું હવે તમારા નામમાંથી ગયા, બીજું હવે આપણે ફરિયાદી ન કરાય અને પોલીસ વાળાને કહી તો અમુકને આપણે થાય તમે આબરૂદાર માણસ છો અને ગામમાં તમારી આબરૂ જાય, તમારા જજમાનમાં આબરૂ જાય, માત્ર જાતા કરો. મેં કીધું ભલે. ત્યાં મને વાત મળી, અમારા ગામના હકાભાઈ માણસ છે ને એને મને વાત કરી. મને કે તમે કેમ હાવ નિવાણા થઈને બેઠા છો? મારી એક લૂંટ થઈ ગઈ. અરે મને કે તમે મને બોલો, તમારા પૈસા ઘીરે બેઠા આવી જાય એ વસ્તુ બતાવી દો તો. અમે કીધું તું જ ભગવાન. મને કે રામવદમાં મનસુખભાઈ કરીને રાઠોડ છે, એ દુનિયાનો દાતાર છે અને તમારા જેવા ગરીબ માણસ 90 વાળાના ભાવોના પૈસા ઘીરે બેઠા દેવા આવશે ત્યાં સુધી તમને કરી દે, માટે તમે મૂંઝાઓમાં. એટલે મેં તો હાલો ત્યાં અમારે ગોગનભાઈ ભાઈનો દીકરો થાય, ભત્રીજો સમભાઈ અને દીકરો અટણ આવ્યા. હું રોવા માંડ્યો. એટલે મને કે તમે રોવો માદા, મનસુખભાઈને મેં 2 ભલામણ કરી છે. 1 મિનિટ, હવે મને છે ને હું તમારું નામ લખી લઉં. તમારું નામ આખું બોલો. હે આખું નામ? તમારું નામ બોલો, આખું નામ બોલો. મારું નામ નાનાલાલ જગજીવન પંડ્યા. નાનુલાલ? નાનાલાલ. 1 મિનિટ ચાલુ રાખો. બરિયા પછી બોલ બેન થઈ ગઈ, આમાં કેમ કરું? ચાલુ રાખજો. નાનાલાલ. નાનાલાલ જગજીવન પંડ્યા, ઉંમર વર્ષ 90. 1 મિનિટ. નાનાલાલ લાલ જગજીવન? હા, જગજીવન પંડ્યા. હા. હવે ભાઈ ના નામ ને નંબર દઉં? 1 મિનિટ બાપા, હું પૂછું ને એટલું. પછી આપણું ગામ કયું કીધું? એ વડિયા પાસે હનુમાન ખીજડીયા. હા વડિયા, હનુમાન ખીજડીયા. હનુમાન ખીજડીયા. ખીજડીયા. ઓકે, હનુમાન ખીજડીયા. પછી હવે આપણે જે આ દેવી પૂજક પાસે જોવડાવ્યું હતું એનું નામ શું છે? એનું નામ છે કિશોરભાઈ. કિશોરભાઈ? કિશોરભાઈ એટલું જ મને બોલ્યા છે. કિશોરભાઈ ભુવા છે? હા, અને પીરાણી ને માને છે, કઈક ફોટો છે મોટો હલાનો કે કોકનો. એટલે પીર નો ફોટો છે કે માતાજી નો? ના ના, કોઈ મોમેડિયન ફોટો છે. દરગાહનો? ના, મોમેડિયન બાપાનો બેઠા છે, બાપા. ઠીક ઠીક ઠીક. હવે કિશોરભાઈ ના મોબાઈલ નંબર છે? હા બોલો ને. 97 2 ચોગડે 9 ચોગડે 9. હા. પછી 5-9-841. 5-9-841. હા. અને અમારે સાક્ષી ના ભોજાભાઈ ના નંબર જોતા હોય તો આપું. ભોજાભાઈ તમારી પાસે છે અત્યારે? ના ના, ભોજાભાઈ ની રિક્ષામાં અવારનવાર જતો હતો. 1 મિનિટ. ભોજાભાઈ
બોજા રિક્ષા ડ્રાઈવર. બોજાભાઈ રિક્ષા ડ્રાઈવર રિક્ષા એની રિક્ષામાં અવારનવાર ત્યાં જતો હતો. હા એની રિક્ષા ભાડે કરી. હા, અને દૂધીવદર પાસે ઈશ્વરિયાના વતની છે. કરીને નામ કયું કીધું એનું ઈશ્વરિયા. કિશોરભાઈ નું? નહીં, આ ભાઈ રિક્ષા વાળા ભોજાભાઈ. કિશોરભાઈ નું કયું ગામ છે? એ ન્યા એના મકાનમાં રહીએ છે. એટલે ક્યાં ગામ? નવાગઢ ની પુલ ની નીચે. નવાગઢ જેતપુર. હા, એ તો આ રિક્ષા વાળાને તમે મળો ને એટલે તમને ભેરા આવીને બધું બતાવે, ઘર બાર બધું. નવાગઢ જેતપુર. હા, અને આપણે રેલવે પુલ છે ને, રેલવે પુલ અને રાજકોટ જવાનો જૂનો રસ્તો છે ને, હા એ જૂના રસ્તામાં જાવ ને એટલે વચ્ચે ફાટક આવે, ત્યાંથી નીચે ઉતરી જવાનું, નીચે ઉતરીને પછી જવાનું. ઓકે ઓકે ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. હવે તમારું થઈ ગયું. ભોજાભાઈ નંબર નથી. તમે દાદા અત્યાર સુધીમાં તમે તમારી જિંદગીમાં કોઈ દી આ જ્યોતિષ નું કામ કર્યું છે? તમે તો મજૂરી કામ શું કરતા? હું મારા કર્મકાંડ વાળા માતાજી નું મંદિર છે. તમે કર્મકાંડ કરતા પેલા? હા, માતાજી નું મંદિર છે અને એની અમને સેવા પૂજા, અમે પટેલજીની સેવા પૂજા કરી છે, એટલે એ બધું કામકાજ. તમે તમારી જુવાનીમાં જ્યોતિષ નું કામ કર્યું તું? કર્યું જ નતું? હું કરું છું, પણ એ બધા શ્રીમદ ભાગવત કથા અને હવન ને હોમ ને એવું અંધશ્રદ્ધા ને માટે હું ઝુંબેશ ઉતાડું. ક્યાંય પણ હવન કરવા ગયા અને ઘરના કોઈ એમ કે ધૂણીને જવાબ દે તો હું કહું મારે તમારો હવન કરવો નથી. એક માણસ મરી ગયો, એની રાખ થઈ ગઈ અને એને હરજીવન કરવો, એ હંબક બ્રાહ્મણ અને ભુવા ખોટી રીતે હેરાન કરી અને તમારી ત્યાં પૈસા પડાવવાનું કામ કરે. હું તો બ્રાહ્મણ ને ઘેરે વશિષ્ઠ ગોત્રમાં મારો જન્મ થયો છે ને, 1 લાખ રૂપિયા દીને તો હું ખોટું નહીં કરું. બરાબર બરાબર, કાંઈ વાંધો નહીં. અદા તમારી ઉંમર થઈ ગઈ, હવે તમારા દીકરા તમને સાચવતા નથી, શું કામ? હવે એના મોટો છોકરો છે ને, એનું નામ શું છે? એનું નામ કિરીટભાઈ. મોટા દીકરા? હા, એ કિરીટભાઈ છે. એ એટલે જૂના રાજકોટ છે. એ કે મારા છોકરાને પરણાવો છે, એટલે મેં તારે પરણાવો હોય તો મને ત્યાં લઈ લે ને, તો કે મેં મકાન રાખ્યું છે 90 પગથિયા વાળું છે, તમે ન સડી શકો. એનું નામ કિરીટભાઈ? એનું નામ કિરીટભાઈ. અને બીજા છોકરાનું નામ છે આપણે બિપિનભાઈ. એ રાજકોટ રેલવે કોર્ટમાં નોકરી કરે છે. એનું નામ શું કીધું? બિપિનભાઈ. બિપિનભાઈ એ રેલવે કોર્ટમાં નોકરી કરે છે. મને હમણાં તેડી ગયો, એના ઘરના મકાન ને બધું છે, 4 મકાન છે, બધું છે. તો મને કે મારે ફગાવાલામાં જવાનું છે કચ્છમાં, પછી હું તમને તેડી જઈશ એમ કરીને અહીં મૂકી ગયો. અત્યારે હું ગાંઠિયા ને ચા ને એવું ખાઈને રોડવું છું. આખું 10% કામ કરે છે, કાન 10% કામ કરે છે, એટલે હાવ નિરાધાર તરીકે. એ તમારે એકલા જ રહેતા હો તો અહીં રામોદ મારા ઘરે વી આવો, અહીંયા આપણે અહીંયા હારે રહેશું, કઈ ઉપાધિ કર્યા જેવું નથી. અરે મારા બાપ, ધન્યવાદ છે તમારા માતા પિતાને, ખૂબ ખૂબ ધન્યવાદ. અરે રાઠોડ કુટુંબમાં જન્મેલા જીવાત્મા ને ખૂબ ખૂબ મારા ધન્યવાદ છે. અને ત્યાં પ્રભાશંકર દાદા હતા રામોદમાં, એના દીકરા નવતમભાઈ હતા. હા, ઓળખો. અને તે પછી એનો ભાઈ કિશોર નામે બધા હારે ભણતા. તે પછી એક જાની કરીને છે, ઇલેક્ટ્રિસિટીમાં નોકરી કરે, દિનુભાઈ કરીને. હા હા હા, આ એ ગોંડલ વ્યા છે. હાજી, હવે મારી વાત સાંભળો કે અમારે ઉંમર થઈ ગઈ તો અમારા છોકરાની વહુ મારા ઘરના છે ને, ઈ સેવા કરે એવા છે, બધા માણસોને એ સેવા કરે છે, એટલે ઈ કઈ તમારું ઉપાધિ કર્યા જેવું નથી. જો તમને એવું હોય તો આ નિકુંજ ને એ મૂકી જશે, તમારે અહીં ખાવું પીવું આનંદ કરવું, નહીં કઈ કામ કરવું નથી. અરે એ વાત સાચી છે, પણ આ માતાજીનું મંદિર એવું છે, એની નીચે 25,000 જજમાનના ઘર છે. માતાજીને અમારે સુંદરી ઓઢાડવી પડે, એને સંકલ્પ કરાવવો પડે, એને હાથ જોડ કરાવવી પડે, એને જમાડવા પડે, એટલે આ પ્રોબ્લેમ છે. એટલે છોકરા રોટલા તોડીને હુકરા વયો જશે. મારી વાત સાંભળો, વાત ઈ છે કે તમારું ઉંમર થઈ ગઈ હોય અને હેરાન થતા હો તો અટણ પેલા તમારે ઉંમરનું એનું કરવું જરૂરી છે, કેમ કે ઉંમર આપણા શરીર જ સાચું ન હોય તો સુંદડી ચડાવવાનું બદલે ખાપણ ચડાવવું પડે. હા, હવે હું વિચાર કરીને કહું. હા, એટલે ઈ કઈ આ તો શું છે કે અમારે અહીંયા બધી રહેવાની બધી સુવિધા છે અને અમે ગઈઠા માણસો રાખી છીએ, એટલે ઈ કઈ બહુ સારું, બહુ સારું, ખૂબ ખૂબ. જણની જણ તો ભક્ત જણજે ને કાં સુરવીર દાતાર નહીતર રહેજે વાંદણી મત ગુમાવીશ નૂર. એ જેની માં અમરમાં જેવી હોય ને ત્યાં આવા દીકરા પાકે.
અને જગતમાં મા બાપ તો થાય નહીં, બધાયનો શબ્દ માં, રાજકોટમાં, જુનાગઢમાં, મોઢામાં, હાથમાં, પગમાં, એટલે માય માં બીજા વગડાના વાહ. એટલે આ અમારી માં બેઠી છે ને એટલે એના આધારે પડ્યો છું. કાંઈ વાંધો નહીં, પણ અમારી ફરજ બને છે, કેમ કે આ તો બધું. ના ના, ખૂબ 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 ધન્યવાદ. હવે થાય એટલું કરો, બાકી જાઓ મારા ભાઈ. ના ના, હું હમણાં રિંગ જ કરી દઉં છું, એને હું ફોન કરી વાળું છું. કોને? આ આપણે કિશોરભાઈ ભુવા જે છે જેતપુરના, એને હું હમણાં રિંગ કરું છું. પણ આ સોશિયલ મીડિયામાં તમારું રેકોર્ડિંગ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભુવા ભરાડીની? એમાં તમે કઈ ન કરો તો વધારે સારું. બાપા, એમાં એવું છે કે આ ભુવા ભરાડીમાં અમે નો કરી તો ઈ સુધરે નહીં, તો તમારી જેવા કેટલાય મરશે. આ તો પણ તો એમ કેજો કે અદા તો આના વિરોધી છે એમ. તમે મુદ્દો સમજ્યા નથી. તમે વિરોધી છો, પણ અત્યારે તમારા કેટલા પૈસા લીધા છે ને? 10,000. આ તો 10,000 લીધા છે, તો ઈ તો એવા કેટલાય પાસેથી લીધા હોય ને. હા, એટલે એમાં ઈ તો પોલીસ ત્યાંની પોલીસ છે ને, એ આપણે એવું લાગશે તો આ વિડીયોના માધ્યમથી જાય જેતપુરના પોલીસ. અને અત્યારે આપણે અહીંયા આઈજી સાહેબ મારા પ્રમાણે છેતરપિંડી કરી છે, બીજું કઈ નહીં. એટલે અદા તમારી ઉંમર પ્રમાણે તમારે હેરાન થયા જેવું નથી, પણ મુદ્દે કોઈને ખબર તો હોવી જોઈએ ને. આ સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે કે આમાં અધિકારી, સારા નેતાઓ, જજો બધાય સાંભળતા હોય. હા હા હા, એટલે એને કાને વાત આવે, ત્યાં જેતપુર નવાગઢના પોલીસમાં કાને આ વાત આવશે તો એને બરકીને કે તમારા પૈસા આપી દે. વાહ વાહ, જય હો. હા, કેમ કે આ બધી કાયદાકીય અમારી પાસે કોઈ એવી સત્તા નથી કે અમે કોઈનું કામ કરી શકીએ. આ તો અત્યારે પોલીસ પ્રશાસન, અને અત્યારે તો આપણે રાજકોટમાં આઈજી નિર્લિપ સાહેબ આવ્યા, એ ભગવાન જેવા માણસ, તમારે બધા ન્યાય મળે. ભલે ભલે, સમજી ગયા? એટલે અત્યારે અધિકારીઓ સારા આવ્યા છે અને બધું છે, એટલે તમારું કામ થઈ જાય. દેવ દેવ બાપ ખમા. બરોબર, એટલે એ કઈ ઉપાધિ કર્યા જેવું નથી. બાકી તમને કોઈ ડરાવે એવું કઈ કરે તો મને રિંગ કરજો, નહીતર ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરવાનો, 100 નંબરમાં 112 માં. કોઈ તમને ધમકાવે કે એવું કઈ કરે? કોઈ નહીં, આ છોકરા અમારા ભાઈ આવ્યા છે, એ દીકરો એના ગોવિંદભાઈ છોકરા ધ્યાન કરે છે. આ ભાઈ આવ્યા છે, બધા ધ્યાન રાખે છે. કઈ ઉપાધિ ન કરતા. બીજું ઈ સિવાય કઈ તમારે જો રાશન પાણી ઘટતું હોય કે કઈ બીજા પૈસા વાપરવાના? મારા વાલા, મારે એટલી બધી મારી ભક્તિ છે. મેં 70 વર્ષ એક ધારવા રવિવારે એક ધારા 70 વર્ષ સુધી ગાયત્રી યજ્ઞ કર્યા, અને 50 વર્ષ શિવરાત્રી ભવનાથની પૂજા કરી, અને 65 શ્રીમદ ભાગવત ની કથા કરી. ભાઈ એમાં મેં અંધશ્રદ્ધા નાબૂદ કરવાની જ ને 8 કથા વાંચી છે, અને નિઃશુલ્ક કોઈની પાસેથી પૈસા લીધા નથી. કાંઈ વાંધો ના, કાંઈ ઉપાધિ ન કરો તમે. છે ને, હું મારી રીતે બધું એડજસ્ટ કરું છું, અને તમારો મને ફોટો આ ભાઈને કયો મોકલી દે, અને હું હમણાં આને રિંગ કરું છું. તમારા પૈસા આવી જાય ને તો પછી પાછો મને રિંગ કરજો. ભલે ભલે. હો, હા, આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને તે સિવાય કઈ જરૂર પડે, કઈ વાપરવા પાણીની કે પછી ઘઉંની એવી કોઈ જરૂરિયાત પડે ને કઈ તકલીફ પડે તો આ નિકુંજનામાંથી મને રિંગ કરજો. માય ગોડ ઇઝ રાઠોડ સાહેબ. નહીં, અમારી દાદા ફરજ બને છે કે સમય કોઈનો આવો રહ્યો નથી ને કોઈનો આવો સમય રહેતો નથી. સમય બલવાન એ નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુન લીટા હોય ધનુષ ને હોય બાણ. અરે ધન્ય છે રાઠોડ કુટુંબમાં જન્મ લેનાર ને, ધન્ય છે મારા બાપ. આજે મારો રૂહો ને તો એનો પડઘો છે રામાપીર સુધી પૂગી જાય. ભલે ભલે દાદા, કઈ ઉપાધિ ન કરતા. કઈ જરૂરિયાત પડે પછી રિંગ કરજો. આપો નિકુંજ ના આપો. બોલો બોલો. નિકુંજ, આને કઈ બાપાને કઈ જરૂરિયાત પડે તો મને કેજે. કઈ વાપરવા પાણી ની કે પછી કઈ ઘઉં ની કે રાશન કીટ ની કોઈ જરૂર પડે તો મને કોલ આપજો. અત્યારે હું તો છે ને, હું તો હતો એટલે મને ફોન આવ્યો ભાઈ હકુભાઈ આવ્યા મહિના ને એવું કઈ કરતા હતા ઓલા ભાઈ. મને ઈ જ મહિના કે મારા 10,000 રૂપિયા 11,000 રૂપિયા જેવું ગયું છે કે તો મારે કોને કેવા જાવ કે આમાં કઈ ફરિયાદી ન કરે કે હું કરે? ના ના, હું એવું લાગે ને મારે સાંભળ, હું છે ને એવું લાગે તો આદાના નામની અરજી લખીને તને વોટ્સઅપ માં દઉં ને તો ત્યાં જેતપુર પોલીસ ને આપજે. આની સહી કરીને અદાની. કેમ કે આની ઉંમર થઈ ગઈ છે એટલે આ ક્યાંય જઈ ન શકે, પણ હું કાર્યકર તરીકે હું વોટ્સઅપ માં તને અરજી લખી દઉં આના નામથી. નાનાલાલ જગજીવન પંડ્યા અને જેતપુરના PSI સાહેબ, નવાગઢ જે પોલીસ સ્ટેશન આવતું હોય તે, એ અરજી ત્યાંના પોલીસ સ્ટેશન માં આપજે. આના નંબર નાખશું એટલે એ તરત જ આ ભાઈ જે રહ્યો ને કિશોરભાઈ ભુવો, ઈ આને પૈસા આપી દે. ભલે ભલે, એવું કઈ કરી. તેમ છતાં કઈ જરૂરિયાત પડે તો હવે એને શું છે કે એની ઉંમર થઈ ગઈ છે એટલે એમાં હું થોડુંક એનું ધ્યાન રાખવાનું. બાકી બીજું કે કેમ કે હવે કોઈ જીવાય એટલું જીવવાના નથી, પણ આપણે માનવ ધર્મ એ મહાધર્મ છે એટલે આપણે માનવતાની દ્રષ્ટિએ કામ કરવાનું હોય. આજે હકુભાઈ છે ને, જે મને અહીંયા લાવ એને દઉં, પછી ફોટા મેં પાડ્યા નાખી દઉં, તમને વોટ્સઅપ કરો. હકુભાઈ વાત કરો જે આ અદાયરે કાયમી કોઈ આપો. હાલો હકુભાઈ, આદા મને કેટલા રૂપિયા મારા પૈસા હલમણ સમજી ગયા? હું તમારો વિડીયો જોતો હોય મોબાઈલ માં. બરાબર. એટલે એમાં મેં નંબર કાઢ્યા,
એ નંબર માં દેશ બતાવે 5-6 ફેરું ફોન કર્યા સમજ્યા પછી અદાય કે મને એવું થાય હોય તો કોઈ વધે કે રોય રાખે હું કહું ભાઈ તો ઓલા નિકુલ પાસે જાઉં નિકુલ ને મેં ફોન કર્યો આવી રીતે છે અદાને બોલ તારા જો ફોન કરી દે મનસુખભાઈ ને હાલ તો આવું છું અદાને કઈ જરૂરિયાત પડે કોઈ વાપરવા પાણીની કેવી કઈ તો મને રિંગ કરાવજો અને બીજું કઈ ઘઉં કે કીટ કે કઈ રાશન જોતું હોય તો ઈ મને કેજો હું મારી રીતે જેટલું થાય એટલું પહોંચાડી દઈશ અને એને જો ન્યાકણ કોઈ રાખે એમ ન હોય ને એની થોડીક તબિયત બરાબર નો રહે હાજા માંદા થાય તો અહીં રામોદ મૂકી દેજો અહીંયા મારા છોકરાની બહુ અને મારા ઘરના છે ને એ બધા ગઈઢા માણસોની સેવા કરે છે નહીં હેરાન નતા તમને કઈ નો કરાય નથી કે કોઈની હવે ઉંમર થઈ ગયા પછી હવે બાળક જેવું જીવન હોય તમે સમજ્યા ના હેરાન નો કરી કાંઈ વાંધો નહીં હવે બીજી મારા જેવી જરૂરિયાત હોય તો અને પછી કદાચ એવું લાગે તો તમે છે ને આપણે અત્યારે આઈજી સાહેબ આવ્યા છે હું તમને અરજી લખી દઉં ને અરજી દઈ દીજો એટલે એક જ ઝટકે પૈસા આપી દે કેમ કે અત્યારે આપણે આઈજી સાહેબ આવ્યા ને હા ઈ ભગવાન જેવા માણસ છે એટલે એને તમે ખાલી એના કાને વાત ગઈ એટલે તરત જ આપી દે હા તેમ છતાં આપણે પીએસઆઈ અરજી લખશું હો ભલે અને બીજી કઈ જરૂરિયાત પડે મને રિંગ કરજો હાલો હા ભલે ભલે હેલો જય માતાજી જય માતાજી કિશોરભાઈ બોલો હા કહું છું હવે મારે છે ને છોકરાની બહુ બીમાર રહી છે તેના માટે થોડુંક કોઈ તો ચપટી નખાવાની હતી ચોવડાવવાની ક્યાંથી બોલો હું અહીં નવાગઢ માંથી નવાગઢમાં કોને નંબર કોને દીધા મારો આપણે બોલા બાપા ચોવડાવવા આવ્યા હતા ને કોણ આપણે અદારિયા ને ઈ જોવડાવવા આવ્યા હતા એને નંબર આપ્યા એને કીધું કે ન્યા મારે સારું થઈ ગયું એટલે અદાએ ક્યાં અદા એનું નામ તો કઈક છે પંડ્યા આદા છે હે પંડ્યા આદા કઈક નામ છે પંડ્યા આદા તો પૂછી જુઓ તો એને કઈ શક્તિ નાખે છે ના કઈક પીર નું કરે છે એમ તારીખ ને એવું કરી દીધું એવું કઈ કીધું સોમવારે આવી ગયો ક્યારે સોમવારે તો આ મારા બાઈ ને લેતો આવવું જોઈએ કે એકલા આવશો ચાલશે હાલે એકલા હોય તો ઓકે એમાં કઈ નિવેદ લેવા પડશે કે ના ના એવું નથી આવતું કઈ તો બીજું કઈ નહીં તમારું મન પડે તો ફૂલ લઈ આવવાના અગરબત્તી લઈ આવવાની બીજું નથી આવતું પૈસા કઈ ના ના 1 રૂપિયો લેતા આવજો છૂટો 1 રૂપિયો હા ઓકે પણ આવવાનું કઈ જગ્યાએ હામે કાંઠે આમાં કાંઠે ક્યાં કાંઠે આમાં કાંઠે આપણે રબારિકા ચોકડી એવી ને હવે કિશોરભાઈ વાત એવી હતી કે આપણે તમે ઓલા નાનાલાલ જીવન જગજીવન પંડ્યા સાહેબ અદા હનુમાન ખીજડીયાના એના તમે 10,000 રૂપિયા લીધા છે અને એના તમે આ તાવીજ બાવીજ ને એવું કરી દીધું હતું અને એ ઓલા ભોજાભાઈ ની રિક્ષા લઈને ભાડે કરીને આવતા હતા અને તમે એને ત્રિકમ પાવડા લેવરાવ્યા હતા અને પછી તમે કીધું કે ખાડો ખોદીને પૈસા નીકળશે અને અમે તમને એટલા પૈસા લઈ દેવું કટાવી દેવું રેકોર્ડિંગ ને એવા બધા તમારા પુરાવા આપ્યા છે આ વિડીયો તમારે યાર રેકોર્ડિંગ બધા તમારા રેકોર્ડિંગ મારી પાસે છે ના ના એવું તો ના કીધું હોય કે હું એમ કઉ છું કે આ તમારા રેકોર્ડિંગ આપ્યા છે એમ કઉ છું ના ના એવું ના હોય હું એમ કઉ છું કે રેકોર્ડિંગ આપ્યા તોય કે ન હોય તો આમાં નાખો ને કદી આપણે એ હમણાં આવશે જ તમારું બધું એમ તો તમને કઉ છું કે તમારી યાર જે વાત કરું છું આવશે તમારી પાસે એટલે જ પેલા બધું કબૂલ આવ્યું હા એટલે એના પૈસા તમે આપી દો છો કે તમારી માટે પોલીસ ફરિયાદ કરે કોણ હે કોણ તમે આ નાનાલાલ જગજીવનદાસ પંડ્યા ગામ હનુમાન ખીજડીયા અને ભોજાભાઈ ની રિક્ષા લે ભાડે કરીને તમારે ત્યાં આવતા હતા જોવડાવવા માટે હા પછી તમે ત્રિકમ પાવડા લેવડાવ્યા હતા પછી તમે કીધું કે અમે રવિવારે આવશું ત્યાં ખોદીને તમને રૂપિયા કાઢી દે હું શેના તમે તોય કે શેના તમે જે છૂટે ચડાવ્યો તમને જ ખબર હોય ને શું છે ના ના એવું તો મેં કોઈને ના કીધું ઈ બધું હમણાં તમને બતાવું હમણાં તમે એવું કેતા નથી કીધું તો ઈ બધું તમને બતાવું હા તો બતાવો ને હા એટલે હવે એના 10,000 રૂપિયા તમે લીધા છે ઈ તમે એને આપી દો કે હું એને જેતપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપે શું કરવા માંગો છો બોલો ના ના ઈ એને કીધું હોય એનું પ્રૂફ તો હોય ને આ બધું ઈ આવશે હમણાં તમારું બધું હમણાં જો મોબાઈલ માં આવશે ટીવી માં આવશે આ બધું આવશે કેમ કે અમારી પાસે બધા પુરાવા દીધા ને પુરાવાના આધાર તમારી પાસે વાત કરતો એટલે મેં તમને તમે નથી જોતા નથી જોવડાવતા ને આવું કામ નથી કરતા એટલે તમને મેં પેલા પૂછ્યું કે તમે જોવાનું કામ કરો છો કે નહીં તો તમે કીધું રૂપિયા લેતા આવજો રૂપિયા બદલે 10,000 લીધા તમે ના 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 ફોજા તમારી એની હારે કોન્ફરન્સ માં વાત કરવી છે અદા હારે હા ચાલુ રાખો
હા એનો ફોન અત્યારે ઉપાડતા નથી, હમણાં 2 મિનિટમાં તમને કોન્ફરન્સમાં લો, ચા ઉપાડ લીજો, હું હમણાં રિંગ કરું ને એટલે આ વાંધો નહીં હો. રૂપિયા દેવા પડશે. એટલે બે ભોજાભાઈ અને કિશોરભાઈ મારી ઘીરે આવ્યા અને 500 ની નોટો 18 ભાઈ ભોજાભાઈએ ગણી દીધી, 18 નોટો. હવે કિશોરભાઈ મારી વાત સાંભળો, હવે આમાં ઓલા ભોજાભાઈ ની રિક્ષા લઈને આવતા હતા, આના બધા પુરાવા અત્યારે જે છે ને ન્યાના ભાઈ એને બધા આપ્યા છે, બાપાને કઈ ખ્યાલ પડતો નથી. સાંભળો એટલે અને છેલ્લે હું પગે લાગ્યો, ભાઈ હું ગરીબ બ્રાહ્મણ છું, ભીખ માગીને ખાવ છું, અને ભાઈ તારાથી થાય તો કઈ, તો કે ના હું બ્રાહ્મણના પૈસા નહીં ખાવ, હું તમને કરી દઈશ, બ્રાહ્મણના પૈસા નહીં ખાવ, હું તમને કરી દે. પછી હું થાકી ગયો, મેં કીધું ભોજાભાઈ હવે 50% ખાઈ આંધળો માણા હાલી નો બસમાં ભટકાવ, એટલે અમે જાતા કરો એ જાણે ભગવાન જાણે. હવે કિશોરભાઈ મારી સાંભળો, એ અહીંયા આવ્યા હતા, હાલો એ અહીંયા આવ્યા હતા તો એને પૂછી જોવો તો ભાડાના પૈસા કોને આપ્યા હતા એ પૂછજો તો. તમે ક્યાં બીજી વાતો કરો, એલા તમે આવા પાછા હજી દાતાર થાવ છો, હજી આ કઉ છું ઓલા ભોજાભાઈ સાક્ષી જેમ કઉ છું, પણ સાક્ષીમાં તો અહીંયા માતાજી ભગવાન જેને માતાજી નું, આમાં માતાજી હાલે, આ માતાજી નથી બોલતા, અટણ પિતાજી વાત કરે છે. હા ભલે ને પિતાજી કરતા હોય, આ માતાજી અટણ સિસોડામાં આવી ગયા, એ ભલે સિસોડામાં નહીં કરતા હોય નીકળી જાય, માતાજી એવી ઘણી આટામાં. અને તમે આવા, તમે આ પીરના ફલાણાના ડોરા તાવીજ ને તમને ક્યાં એવા ભગવાન આવા ગલકા કઈલા કાવા 80 વર્ષના તમે છૂટો ચડાવો, એને સારું થઈ ગયું તું કે નહીં પૂછજો તો હોય કે સારું થઈ ગયું, તમે રોડ માં તર્યો છો, તમારે એક સારું મકાન થયું નથી, તમે બીજે ટીંડે કરો. એક કોથળે રાણી સિક્કા છે અને તમારા મોબાઈલમાં અમને પૈસા બતાવ્યા, મારા પૈસા તમારા વાડામાં પૈસા જો આ રહ્યા, રાણી સિક્કા મને બતાવ્યો મોબાઈલમાં તો યુટ્યુબ માટે તો હતું આવતું તમે યુટ્યુબ માટે તમે તાંત્રિક વિધિથી બતાવ્યા. એ નહીં હું એવું તાંત્રિક વિધિ તો તમે યુટ્યુબ માં એને તમારે શું બતાવવાનું હોય, તમારે યુટ્યુબ માં એને બતાવવાનું કે આમાં જો યુટ્યુબ માં ઈ એને ભાન નથી કેને એને. અને હું તો એવું કરું આંખે દેખતો નથી, કાને સાંભળતો નથી, હું વાતો કરે હું નહીં, મને કાંઈ ખબર નથી. આ તમે કેટલી ને આવા ગરિયા કર્યા કાકા, આના પૈસા દઈ દો તો પોલીસ ફરિયાદ માંથી બચવું હોય તો, બાકી નકર હું તો લખી દે ફરિયાદ. બોલો તમારે શું કરવું છે? હવે લીધા હોય તો દેવાના હોય ને, તો ઈ તો પોલીસ તમને મનાવી લે બરાબર ના, કેમ કે આ તમે તમારી રીતે તમારા રેકોર્ડિંગ તમે ફલાણા ભાઈ આમાં ભોજાભાઈ સાક્ષી છે તમારે ત્યાં, હવે ઈ 90 વર્ષ તમારે તો ઈ એમ કે મારા 50,000 લીધા, દહેજ હું કામ કે છે? અને ભોજાભાઈ મને ત્યાં સુધી કીધું, ભોજાભાઈ કિશોરભાઈ ને સમજાવ્યા ગરીબ બ્રાહ્મણ છે, મારો હોય તો મીર માર, આને નો મરાય, આ ગરીબ બ્રાહ્મણ કહેવાય, તો કે મારે રાખવા નથી દઈ દેવાના છે, રાખવા નથી દઈ દેવાના છે. કરો છો તમારી પાસે શબ્દ, તમારી પાસે વાત જ નથી ભાઈ કિશોરભાઈ, એ વાત નથી, લીધા હોય તો વાત હોય. કરો તમારી પાસે છે, આ ઓલા ભાઈ ની વાત કરે છે તો તમે એમ કેમ નથી કેતા કે આવ્યા હતા તો તમે ઓલી બાઈ રેવા ગઈ હતી એની વાતો કરો? એની જ કરવાની હોય ભાઈ. તો કિશોરભાઈ એના પૈસા હું કઉ છું દઈ દો, તમે સિસોડામાં આવી જાઓ ખોટા. એ ના સિસોડામાં ના આવવાનું હોય. કઉ છું કે આમાં તમને પોલીસ ઉપર લે. હા, કેમ કે આવા નો કરાય, આવા નાના માણસો માં તમે ચીટિંગ કરો દે હાલે, આમાં બ્લેક મની નો કાયદો લાગે તમારા બ્લેક એક્ટર નો, કેમ કે તમે દેવના નામે આવા ધતિંગ કરો છો, દોરા ધાગા નામે આવા ધતિંગ કરો છો. એ દોરા ધાગા નું ક્યાં આપણે આવે છે? તમે મને કીધું 1 રૂપિયો લેતા આવજો, તમારે આવું 1 રૂપિયો લેતો હોય, હું કોણ બોલું છું કહી દો જી. હું કોણ બોલું છું? હા, વડીએથી 900 રૂપિયાના ત્રિકમ પાવડા લઈ આવ્યો. તમે ત્રિકમ પાવડા નું ભૂલી જાઓ. કિશોરભાઈ હું કોણ બોલું છું કહી દો જી. મનસુખભાઈ. કાકા ઈ તો ઈ દેવ નથી કેતી, ઈ તો મને સાંભળો છો એટલે. મનસુખભાઈ અવાજ ઓળખી ગયા? અવાજ હું નથી ઓળખતો, હું મોબાઈલ સાદો વાપરું છું. તો તમે એટલે તમે પીર કીધું છે એમને, તમે પીર કીધું મનસુખભાઈ એમ? હા બસ, એટલે મેં તો તમને 2 સેકન્ડ વાર કીધું ખાલી એમને, એટલે તમે તમારે દેવા કીધું મનસુખભાઈ એમ? આવા દેવા કીધું હોય તો મારા કેટલા છોકરા છે કે પીર ને પૂછો હાલો. માનની એટલે માનવાની દિયોમાં તમે ને તો પીરે મનસુખભાઈ નું કીધું, મનસુખભાઈ કેટલા પેદા કર્યા ઈ કયો? લે પેદા તો ઘણા થઈ ગયા હોય, એમ ન હોય એમ. તમે ને તમારા પીરે કીધું, હવે મારું ઈ કહી દો ને, મારા છોકરા કેટલા છે?
એ પીર બી એવું પીર બી તમે કીધું મને દેવા કીધું છે, તો મનસુખભાઈ ક્યાં ખબર પડી? તમારી પાસે સાદો મોબાઈલ છે, તમે તો મને ઓળખતા નથી. તમે કીધું કે મારું નામ કહી દો, પછી એના આમ પરિણામ ના લેવાનું હોય. હવે એ લા કાકા, ઈ તો આખી દુનિયા મને 5-5 વર્ષના છોકરા ઓળખે છે. તું તો ગઈઢો છો મારા ભાઈ, તું તો ઓળખે જ ને. કેને? હા, મને 5-5 વર્ષના છોકરા ઓળખે. હા, તો ઈ વર્તતા હોય ને માણા ઇજ્જત આબરૂ માલતા હોય. તો પછી પીર ને હું કામ હાંડિયા કરે ભાઈ? તો પીર ને નામ કે મને મારા દેવા કીધું એમ. એટલે તમે સોશિયલ મીડિયા ના હિસાબે ઓળખો છો, બાકી પીર ના હિસાબે નથી ઓળખતા. ના આપણે ક્યાં એવું કીધું કે પીર ના હિસાબે? તમે કીધું કે મારા દેવ પછી હવે એના પારખા ન લેવાનું, એમ તો એમાં તો ગપ્પા મારો છો. એમ નહીં, દેવ ને થોડોક આપણે આગળ કરીને તો અટણ મેં તમને પૂછ્યું કે તમે મનસુખભાઈ બોલો છો, તો તમે કીધું મારા પીરે કીધું. કોને? મેં તમને કીધું કે તમે ઈ તો મોબાઈલ ના હિસાબે તમે મને ઓળખતા હો. ના એવું મેં ક્યાં કીધું? પીરે કીધું. તો તમે કોના હિસાબ મને ઓળખો છો? કોને? તમે વર્તી ગયો હું. હવે કેવી રીતે મને તમે આપણે ક્યાં માસે ભાઈ થઈ? એટલે માસે દુનિયાનું છે તો માસે ભાઈ જ કહેવાય ને. તો તમે મને કેવી રીતે ઓળખ્યા? હાલો કયો તો માસે ભાઈ હંતાય આ દુનિયામાં છે એટલે માસે ભાઈ જ આપણે ગપ્પા મારો માં અને આના પૈસા તમે દઈ ગયો એટલે ખોટું લપ ન થાય, કેમ કે આ તમારે 10,000 માં તમારો શીશોડો થાય જબરો. અરે એવું નહીં, શીશોડો નહીં, અહીંયા અદાને હા એ અદાને ને ઓલા ભાઈ શું નામ બીજાનું? ભોજાભાઈ. હા ભોજાભાઈ, એને બે ને અહીંયા મોકલજો. હા આપણે એનું પૂરું કરી દઈએ એમ હોય તો, નકર હજી પાછા 150 રૂપિયા બીજા રિક્ષા ને ભાડું ચડે. એને મારી વાત સાંભળો, એને ઘણી 150 રૂપિયા એવું નથી, 150 રૂપિયા તો હું દઈ જ દઉં છું. 150 નથી જોતા આપણે, એના પૈસા જે તમને દીધા છે ને નિવેદના ઈ એને પાછા દઈ દો. હા પણ અહીંયા સામે આવે તો પછી ન્યાય કામ કરજો, ત્યાં પોલીસ સ્ટેશન મોકલી છે એટલે તમે પોલીસ સ્ટેશન તમે જાજો, ન્યાય જાય એટલે ન્યા આગળ પતાવી દીજો. મોકલી દે, હું આવી શકતો નથી. હા અદા હું કરાવી દઉં છું, ચાલો વાત કરી લઉં છું. હાલો એ ભોજા બાપા. હા એ ઈ છે ને ઓલા આપણે હનુમાન ખીજડીયા વાળા અદારિયા ને હે, એટલે ઈ કઈક દાણા જોડાવા ગયા હતા ને ઓલા ભાઈ પાસે, કિશોરભાઈ પાસે. એટલે એને કીધું કે મારા 9,000 રૂપિયા એની પાસે લીધા ને એમાં ભોજાભાઈ સાક્ષી છે એટલે તમને ફોન કર્યો. હે આમાં અવાજ યો જાય તમારા ફોન માં વાંધો છે યાર, બીજા કોઈક ન્યા આગળ પેસેન્જર બેઠા હોય એનામાંથી ફોન કરો ને યાર. આમાં તમારે મારે હું ન્યા થોડો છું, હું રામોદ રહું છું, એટલે તમે બીજા ફોન માંથી ન્યા કોઈક હોય તો આ નંબર ઉપર ફોન કરો ને, તમારા ફોન માં વાંધો હે. એ અદાને પછી મોકલવાનો, પણ હું એમ કઉ છું કે તમારા એના પૈસામાં એને લીધા છે ને ઓલા ભુવાઈએ, કેટલા લીધા હે? 10,000. હા તે બસ એટલા માટે તમને ફોન કર્યો, તમારા ફોન માં વાંધો કાકા સંભળાતું નથી આમાં. હા પણ વાત આજે ફોન હારો રખાય ને, તમારે રિક્ષા નું કામ કરો હો તો. એ હા હાલો. હા બોલો બોલો. હવે ભોજાભાઈ ને મોબાઈલ માં કઈક વાંધો છે, ગાઈટ નું મારું ગળામાં દુખાડી દીધું. હા તે એટલે એ ભોજાભાઈ આ ઈ ત્યાં કઈક ત્યાં છે જેતપુર ના છે, એટલે જેતપુર ત્યારે રિક્ષા હાકે છે. હા ઈ પણ એના ફોન માં વાંધો છે, માંડ 10 ફોન કર્યા, એના ફોન માં અવાજ જ નથી આવતો. એને ભોજાભાઈ ફોન સારો છે, એમાં તકલીફ છે, ભોજાભાઈ મોબાઈલ નથી બહુ હાલતો એટલે એવું છે. હવે તો આનો ભોજાભાઈ જેટલું જોતું હતું ને કે 10,000 આપ્યા છે એવું કીધું. મેં પછી એમાં એ સમજાતું નતું ને એટલે મેં સીધું એને પૂછી લીધું, ભાઈ તમે આમાં પૈસા એની પાસે લીધા છે? તો કે હા 10,000 લીધા. પણ એક કામ કરું, હા એ અહીંથી અદા કે હું ફોન કરું પછી હું તમને કોન્ફરન્સ માં લેવડાવી લઉં, એવું કરું છું. પણ એના ફોન માં વાંધો છે એમ કહું. હા તો એનું એના ફોન માં વાંધો છે એટલે કે ફોન ની જરૂર નથી કરવાની. હા ઈ મૂળ એના ફોન માં વાંધો. મેં 10 ફોન કર્યા, મારું ગળામાં દુખી ગયું, મેં એક જ બટકું પછી આમાં એક ચડાવું છું. હા વાંધો નહીં, એનું ભેગું સડાવી દો અને પુરાવા તરીકે મૂકી દીધું, એને મૂકી દીધું. એને પૈસા લીધા છે ઈ મને કીધું. હા પાડી. હા તે વાંધો નહીં એને લીધા છે. ભુવાનો ફોટો છે, આ કિશોર નો ફોટો છે, આ કિશોર ભુવાનો ફોટો ના પાડે દાદા, ફોટો નથી. અદા આગળ સાદો મોબાઈલ છે.
ભોજાભાઈ ને બધી વાત ખબર છે. ભોજાભાઈ બધી ખબર પડી. ભોજાભાઈ તો હા પડી, પણ ભોજાભાઈ ને ફોન માં બધો વાતો છે એમાં. ભોજાભાઈ આ પડી આ તો એનો ફોટો નહીં હોય ભુવાનો મનસુખભાઈ. ભલે વાંધો ના. રાજ મેલડી લખેલ છે. હાલો હાલો રાજ મેલડી લખેલું છે. એના ભોજાભાઈ ની રિક્ષા ઉપર રાજ મેલડી લખેલું છે એમ. કાઈ વાંધો ના. તો હવે હું અહીંથી ઘરે રજા લઉં ને. શેની રજા લઉં? હું આ પ્લોટ માં છું ને અદા આ પ્લોટ માં જૂના પ્લોટ માં રહીને હું નવા પ્લોટ માં 1.5 કિલોમીટર દૂર રહું છું. હું ઘરે નીકળું કે અદાય કઈ ચર્ચા નથી કરવાની ને. ના ના, એ તો વાત થઈ ગઈ. હાલો ભલે વાંધો નહીં હાલો. એ હા હા.